કરીએ એમાં ક્વેશ્ચન નંબર જે 9 છે એ આપણે અત્યારે સોલ્વ કરવાના છીએ. તો અહીંયા જોઈ લઈએ આપણે જે પ્રશ્ન છે, સાબિત કરો કે tan inverse under root x is equal to 1/2 cos inverse 1 minus x upon 1 plus x. તો જ્યારે પ્રશ્નની અંદર 1 minus x upon 1 plus x પ્રકારનો કોઈ પણ ક્વેશ્ચન આવે, મતલબ કે આ પ્રકારનો કોઈ પણ ટર્મ આવે, તો એના માટે આપણે અહીંયા એક નોંધ લખી છે. તો એ નોંધ જુઓ તમે કે 1 minus x upon 1 plus x, તો આપણા સિલેબસમાં બે પ્રકારના પ્રશ્નો છે. એકમાં છે cos inverse 1 minus x upon 1 plus x અને એકમાં છે tan inverse 1 minus x upon 1 plus x. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે x ની જગ્યાએ એક મૂકવાના છીએ. તો એને કહેવાય મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. તો x ની જગ્યાએ શું મૂકવું એ અહીંયા આગળ તમને હું સમજાવું છું કે જ્યારે cos inverse 1 minus x upon 1 plus x હોય ત્યારે x બરાબર tan square theta મૂકો. તો આનાથી શું થશે? તો જો cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. तो cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta मतलब cos 2 theta. तो અહીંયા લખીશું આપણે cos 2 theta. નહીં તમે જોઈ શકો છો cos inverse ને cos ને કેન્સલ આઉટ કરીશું એટલે આપણે આન્સર આપણો આવી જશે. તો એક તો અહીંયા આગળ x tan square theta મૂકીશું. જો tan inverse હોય અને 1 minus x upon 1 plus x પ્રકારનું ટર્મ હોય તો એમાં પછી x બરાબર tan square theta નહીં મૂકીશું. मतलब કે ડાયરેક્ટલી આમાં આપણું જે tan inverse x minus tan inverse y એ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું એટલે કે આને એ ફોર્મમાં આપણે કન્વર્ટ કરીશું જ્યારે આપણે tan inverse આપીશું. તો એ જો તમે 1 minus x upon 1 plus હવે x ના ઇન્ટુમાં 1 તો હોય એટલે આપણે આ રીતે એને લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણું ઇક્વેશન છે એને આપણે tan inverse x minus tan inverse y એ પ્રકારના ઇક્વેશનમાં આને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. તો આ થઈ જશે tan inverse 1 minus tan inverse x. તો તમે જોઈ શકો છો કે એક જ ટર્મ છે પણ એમાં બંને અલગ અલગ દાખલાઓમાં અલગ અલગ પ્રોસેસ આપણે કરીશું. તો cos inverse જો હોય અને અંદર 1 minus x upon 1 plus x હોય x બરાબર આપણે મૂકીશું tan square theta અને આના ટર્મમાં બહાર જો tan inverse હોય તો આપણે આ રીતે આગળ વધીશું. બીજો એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હું તમને અહીંયા સમજાવું છું કે અંડર રૂટમાં 1 minus x upon 1 plus x હોય, અંડર રૂટમાં 1 minus x upon 1 plus x હોય ત્યારે x બરાબર cos 2 theta આપણે ધારીશું. શું કરશું? x cos 2 theta. તો એનાથી શું થશે? તો જો જે આપણો ક્વેશ્ચન છે આપણા સિલેબસમાં એમાં આપણે અંડર 1 minus x upon 1 plus x છે એમાં tan inverse હશે અથવા તો cot inverse પણ હોઈ શકે છે. પણ આપણે તો આ ટર્મને આપણે કન્વર્ટ કરવાનું છે cos theta મૂકીને. તો શું કન્વર્ટ થશે? તો જો તો આપણે આટલું ટર્મ જે છે એને આપણે આગળ વધારીએ અથવા તો tan inverse સાથે આપણે એને વધારીએ આગળ. તો tan inverse under root 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta. તો શું થશે? જો tan inverse under root 1 minus cos 2 theta मतलब 2 sin square theta. तो हम लिखिए 2 sin square theta 1 plus cos 2 theta 2 cos square theta. तो कैंसिल आउट करो sin square upon cos square એટલે થશે tan square. અને tan square ને tan square theta જે છે એનો અંડર રૂટ લેશું તો mod tan theta આવશે. પણ આપણે અહીંયા આપણે લઈ લઈએ કે tan theta ધારો કે ધન છે એવું આપણે લઈ લઈએ, mod મુકતા નથી. અને પછી તમે જોઈ શકો છો tan inverse ને tan ને કેન્સલ આઉટ કરીએ તો આપણો દાખલો જે છે એ સોલ્વ થઈ જશે. મતલબ કે આ બંને કન્સેપ્ટ મેં તમને અહીંયા સમજાવી દીધા છે. જો હવે આપણે આ પ્રશ્નને સોલ્વ કરીશું. તો જો આ યાદ આવે તો પણ આપણે એક મારી જે થોટ પ્રોસેસ છે હું તમને અહીંયા આગળ કહું છું કે બંને ટર્મમાં એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ જે સાબિત કરવાના દાખલા હોય એમાં મારી થોટ પ્રોસેસ શું હોય છે તો એ પણ હું તમને ડિસ્કસ કરી રહ્યો છું. જો તમને આવું યાદ ન રહે તો ડાયરેક્ટલી કંઈક ના ખબર પડે કે આપણે શું લઈશું x બરાબર. તો વાંધો નહીં, એના માટે જે મારી થોટ પ્રોસેસ છે હું તમને સમજાવું છું કે બંનેમાંથી જે ટર્મ નાનું હોય મતલબ કે શોર્ટ ટર્મ હોય, જો આના કમ્પેરિઝનમાં આ શોર્ટ ટર્મ છે બરાબર, આના કમ્પેરિઝનમાં
સંદર્ભમાં લોંગ ટર્મ છે તો બંનેમાંથી શોર્ટ ટર્મ જે હોય એના બરાબર શું કરી દેવાનું થીટા ધારી લેવાનું બરાબર છે તો આપણે લઈ લઈએ ફોર એક્ઝામ્પલ આ જે છે આ શોર્ટ ટર્મ છે તો એના બરાબર આપણે થીટા લઈ લઈએ તો શું થાય જો આપણે ધારી લઈએ કે થીટા છે તો tan ઇન્વર્સ આપણે આમાં લઈ જઈશું તો √ x શું થશે tan x વર્ગમૂળના બદલે tan સ્ક્વેર તમે જોઈ શકો છો કે જો આ થોટ પ્રોસેસ થી આપણે આગળ જઈએ છીએ તો આપણને x બરાબર tan સ્ક્વેર થીટા મળી જાય છે મતલબ કે આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા આગળ આપણે x બરાબર tan સ્ક્વેર થીટા લઈને દાખલો આગળ ગણીશું તો આ મારી થોટ પ્રોસેસ છે બરાબર છે તો હવે આપણે આને સોલ્વ કરી દઈશું ધારી લઈએ પહેલું તો શું કામ કરીએ આપણે ધારી લઈએ ધારો કે શું ધારીશું આપણે x બરાબર tan સ્ક્વેર થીટા તો અહીંયાથી આપણે થીટાની વેલ્યુ મેળવી લઈએ તો વર્ગમૂળને આપણે સ્ક્વેર ને આપણે લઈએ તો √x tan થીટા તો અહીંયાથી આપણને થીટા મળી જશે tan ઇન્વર્સ √x તો અહીંયાથી તમે જોઈ શકો છો થીટાની વેલ્યુ એની એ જ મળે છે બરાબર છે તો આ રીતે આપણે સોલ્વ કરીશું ચલો હવે આપણે આગળ આ દાખલાને ગણીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જમણી બાજુ લઈશું તો જમણી બાજુ જે છે એ છે આપણી 1/2 cos ઇન્વર્સ 1 - x upon 1 + x તો અહીંયા આપણે જે ધાર્યું છે x ની જગ્યાએ tan સ્ક્વેર થીટા એ અહીંયા આપણે મૂકી દઈશું 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર તો આપણે કોન્સેપ્ટ ની અંદર તમને સમજાયું છે 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર cos 2 થીટા નું સૂત્ર છે tan ના સ્વરૂપમાં એટલે અહીંયા લખીશું આપણે cos 2 થીટા cos ઇન્વર્સ ને cos ને કેન્સલ આઉટ કરીશું એટલે 1/2 અને અહીંયા રહેશે 2 થીટા અહીંયાથી 2 કેન્સલ આઉટ કરીશું એટલે આવશે આન્સર થીટા અને થીટાની વેલ્યુ આપણે મૂકીશું tan ઇન્વર્સ √x આ છે આપણી ડાબી બાજુ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે એકદમ ઈઝી છે અને આઈએમપી નો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આમ કહીએ તો પણ ચાલે બરાબર છે તો આ કોન્સેપ્ટ તમે યાદ રાખજો આ પ્રકારના ક્વેશ્ચનો આ રીતના સોલ્વ થાય છે ઓકે થેન્ક યુ ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 સોલ્વ કરીશું સાબિત કરો કે cot ઇન્વર્સ આ ટર્મ છે x/2 તો આને આપણે બે મેથડથી સોલ્વ કરી શકીએ છીએ પણ અહીંયા આપણે એકદમ શોર્ટ મેથડ બેમાંથી જે શોર્ટ છે એ મેથડથી આપણે એને સોલ્વ કરવાના છીએ તો જે શોર્ટ મેથડ છે એમાં પહેલું સ્ટેપ આપણે શું કરીશું તો રેશનલાઇઝ કરીશું એનો મતલબ કે ગણી લઈશું આપણે જે છેદમાં પદ છે એને ગણી લઈશું તો એ રીત થોડી સહેલી પડશે ચલો cot ઇન્વર્સ √1 + sin x plus √1 - sin x upon √1 + sin x minus √1 - sin x અહીં આપણે શું લઈશું કર્ણ છેદની કર્ણ લઈશું એટલે કે અહીંયા આવશે પ્લસ 1 + sin x plus √1 - sin x ના માટેમાં આપણે ઉપર લખીશું 1 + sin x √1 - sin x ઓકે ચલો cot ઇન્વર્સ અહીંયા જો કે આ જે ટર્મ છે એનું સેમ ટર્મ અહીંયા છે મતલબ કે આ a + b હોય તો આપણે a + b છે મતલબ કે એનો હોલ સ્ક્વેર થશે એટલે અંશમાં આપણે કરીશું 1 + sin x √1 +√1 - sin x આ આખાનું શું કરીશું હોલ સ્ક્વેર છેદમાં a - b a + b એ પ્રકારનું ઇક્વેશન છે તો આપણે શું કરીશું a² - b² તો √1 + sin x છે એનો સ્ક્વેર કરીશું માઈનસ b² મતલબ √1 - sin x નો આપણે કરીશું સ્ક્વેર ઓકે ચલો આપણે a + b નો હોલ સ્ક્વેર એટલે કે a² + 2ab + b² આ પ્રકારે આપણે શું કરીશું આનું વિસ્તરણ કરીશું cot ઇન્વર્સ ચલો a² મતલબ કે √1 + sin x નો સ્ક્વેર કરશું એટલે વર્ગમૂળ અને વર્ગ કેન્સલ આઉટ થઈ જશે 1 + sin x plus 2 a मतलब √1 + sin x અને b मतलब √1 - sin x
તો આ થઈ ગયું 2ab પ્લસ b સ્ક્વેર, મતલબ કે આનો સ્ક્વેર કરીશું એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે 1 માઈનસ sin x. અહીંયા આગળ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરીશું એટલે 1 પ્લસ sin x. આ માઈનસ ની અંદર આને પણ આપણે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરીશું એટલે 1 માઈનસ sin x. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો કે જો વર્ગમૂળની અંદર x² હોય તો એ હંમેશા માનાંકમાં x આવશે, પરંતુ જો વર્ગમૂળમાં x હોય અને એની બહાર સ્ક્વેર હોય તો પછી આપણે લઈશું ડાયરેક્ટલી x. તો આ વસ્તુ થોડું નોટ ડાઉન કરજો, એટલે કે અહીંયા વર્ગમૂળને સ્ક્વેર બહાર છે એટલે ડાયરેક્ટલી આપણે 1 sin x લખીશું, મૂળમાં લખીશું નહીં. તો હવે આપણે આને કરીશું સોલ્વ. cot inverse અહીંયા જે ઉડે છે આપણે કરવી પ્લસ sin x માઈનસ sin x. અહીંયાથી આપણે ઉડાડી શકીએ છીએ. જો આ -1 છે અને પ્લસ sin x છે તો અહીંયા આગળ 1 કેન્સલ આપણે કરી શકીએ છીએ, અથવા એક સ્ટેપ આપણે વધારે પણ લખી શકીએ. તો અહીંયા આપણે એક સ્ટેપ વધારે લખીએ 1 + 1 મતલબ 2 + 2. આ બંનેમાં અંડર રૂટ લઈ લઈએ. 1 + sin x * 1 - sin x મતલબ કે 1 - sin² x 1 + sin x અને આની જોડે આ બંને ટર્મ સાથે આવશે, મતલબ કે 1 + x * 1 - sin x 1 + sin x 1 - sin x એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટલી એના બે અવયવો છે એટલે 1 - sin² x લખી શકીએ છીએ. ઓકે, ચલો અહીંયા આપણે કૌંસ છોડી દઈએ 1 + sin x - 1 + sin x. તો હવે આપણે અહીંયા +1 - 1 કેન્સલ આઉટ કરીશું. તો આના પછીનું જે સ્ટેપ છે એ આપણે અહીંયા લખી દઈએ. cot inverse 2 + 2 into માં 1 - sin² જે છે એનો અંડર રૂટ છે એટલે અહીંયા આપણે 1 - sin² મતલબ cos² નું વર્ગમૂળ લઈશું એટલે mod x mod cos x પણ આપણે લઈશું cos x. ઓકે, કન્ડિશનો તમને આપેલી છે. સાબિત કરવાના દાખલામાં જે દાખલા કન્ડિશનો આપણે ચેક કરતા નથી, બરાબર. આપણે એનું પોતા પ્રમાણે અહીંયા કેન્સલ આઉટ પણ કરીશું અને આપણે જે ટર્મ છે એને પણ આપણે ધન લઈશું. તો અહીંયા વધશે 2 sin x. ચલો 2 કેન્સલ આઉટ કરીશું ઇન્ફોર્મેશન. તો અહીંયા વધશે 1 + cos x છેદમાં વધશે sin x. ને આપણે કેન્સલ આઉટ કરીશું આન્સર છે છેદમાં. તો 1 + cos θ નું સૂત્રનો ઉપયોગ આપણે અહીં કરીશું. ચલો 1 + cos x એટલે 2 cos² x/2 અને sin x ને આપણે કન્વર્ટ કરીશું 2 sin x/2 cos x/2. સૂત્રો તો ત્રિકોણમિતિના બેઝિક છે. ચલો અહીંયા આપણે 2 કેન્સલ આઉટ કરીએ અને એક cos પણ આપણે કેન્સલ આઉટ કરી શકીએ છીએ. જો તો અહીંયા cos x/2 બનશે અને નીચે sin x/2. તો આ લખી દઈએ cos x/2 અને અહીંયા લખી દઈએ sin x/2. cos x/2 sin x/2 એટલે લખી શકીએ છીએ આપણે cot x/2. cot inverse ને cot ને આપણે કેન્સલ આઉટ કરીશું એટલે રહેશે x/2 જે આપણે લાવવાના. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ cot inverse ને cot ને આપણે કેન્સલ આઉટ ડાયરેક્ટ કર્યા છે અને સાબિત કરવાના દાખલાઓમાં જે કન્ડિશનો આપેલી હોય છે એના માટે જ આપેલી હોય છે એટલે આપણે ચેક આઉટ કરવાનું નથી, ડાયરેક્ટલી કેન્સલ આઉટ કરી શકીએ છીએ. ઓકે, આગળના જે ક્વેશ્ચનની અંદર પણ આપણે આવી કન્ડિશન આપેલી હતી તો પણ આપણે ડાયરેક્ટ કેન્સલ આઉટ કર્યા હતા. એટલે આ વાત તમને ખાસ કહેવાની કે આની ચિંતાઓ તમારે અત્યારે કરવાની રહેતી નથી. જ્યારે જીના દાખલા આપણે ચલાવીશું જીમેનના ત્યારે આ કેમ આપેલું હોય છે એની ચર્ચા ચોક્કસથી કરીશું. તો અત્યારે આ 10મો ક્વેશ્ચન પણ અહીંયા સોલ્વ થઈ ગયો છે એકદમ શોર્ટ મેથડથી. એક બીજી પણ મેથડ છે પણ એ થોડી લોંગ છે એટલે આપણે આ મેથડથી અહીંયા આગળ ગણીશું. તો આ ક્વેશ્ચન પણ અહીંયા સોલ્વ થઈ ગયો છે. થેન્ક યુ.